શબ્દોની કિંમત. મિત્રો, એક ડૉક્ટર ઝડપી ગતિએ એક હોસ્પિટલ વોર્ડમાં આવ્યા. તેને ઇમરજન્સી કેસને કારણે તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા. જ્યારે તે અંદર આવ્યા ત્યારે તેમણે જોયું કે જે છોકરો આકસ્મિક રીતે ઘવાયો હતો તેના સંબંધીઓ તેમની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ડૉક્ટરને જોયા પછી છોકરાના પિતાએ તેના પર શબ્દોનો વરસાદ વરસાવ્યો. શું આ રીતે તમે તમારી ફરજ બજાવો છો? જ્યારે ઈચ્છા થાય ત્યારે આવો છો? જો મારા પુત્રને કંઈ થયું તો હું તમને છોડીશ નહીં. ડૉક્ટરે શાંતિથી સાંભળ્યું, પછી નમ્રતાથી કહ્યું, માફ કરશો, હું અહીં નહોતો. ઇમરજન્સી કોલ પછી હું શક્ય તેટલી જલ્દીથી અહીં પહોંચ્યો છું. મહેરબાની કરીને તમે શાંત થાઓ, જેથી હું તેનો યોગ્ય રીતે ઉપચાર કરી શકું. અરે, તમે અમને શાંત રહેવા માટે કહી રહ્યા છો? છોકરાના પિતાનો ગુસ્સો સાતમા આસમાને ગયો. જો તમે આ સમયે મારી જગ્યાએ હોત તો શું તમે શાંત રહો ખરા? શાંત રહેવાની સલાહ આપવી તે સરળ છે, પરંતુ તે જેના પર વીતી હોય તેને જ ખબર હોય. તમારી પાસે માણસાઈ જેવી કોઈ વસ્તુ જ નથી. કરુણા કે લાગણીઓ આ જમાનામાં રહી જ નથી. તમે માત્ર તમારી ખુશી વિશે વિચારતા રહો. છોકરાના પિતા ફક્ત બોલી જ રહ્યા હતા. ડૉક્ટરે કહ્યું કે ભગવાન ઈચ્છે તો બધું સારું થશે. તમે લોકો પ્રાર્થના કરો, હું ઓપરેશન માટે જઈ રહ્યો છું. ડૉક્ટર એટલું બોલીને અંદર ગયા. છોકરાના પિતાનું બોલબાલ હજી ચાલુ જ હતું. લોકો કેવા નિર્દયી છે, પોતાની જાતને ખૂબ મોટી ગણે છે, સુફિયાણી સલાહ આપે છે. આશરે 2 કલાક પછી ડૉક્ટર બહાર આવ્યા ત્યારે તેના ચહેરા પર સ્મિત આવ્યું અને કહ્યું, તમારા પુત્રને હવે કોઈ ભય નથી. ઈશ્વરનો આભાર. આટલું સાંભળ્યા પછી છોકરાના પિતાની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેણે ડૉક્ટરને પૂછ્યું, તેને ક્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે? પરંતુ કોઈ જવાબ વિના ડૉક્ટર વીજળીની ઝડપી પાછા ગયા. આ જ પ્રશ્ન નર્સને પૂછવામાં આવ્યો. છોકરાના પિતાએ નર્સને કહ્યું, આ ડૉક્ટર ઘમંડી છે, અમારા પ્રશ્નનો જવાબ આપ્યા વગર આ રીતે ચાલ્યા ગયા. હવે નર્સની ધીરજ ખૂટી ગઈ હતી. તેની આંખમાં આંસુ આવી ગયા અને કહ્યું, જ્યારે અચાનક અકસ્માતમાં ડૉક્ટરના પુત્રનું મૃત્યુ થયું, જ્યારે અમે તેમને તમારા છોકરાની પરિસ્થિતિ વિશે કહ્યું ત્યારે તેઓ તેમના પુત્રની અંતિમ વિધિમાં જતા હતા. પરંતુ તેઓ તમારા છોકરાની પરિસ્થિતિને જાણ્યા પછી તરત જ અહીં આવ્યા. તેમની પોતાની પીડાને દૂર રાખીને તમારા પુત્રના જીવને બચાવી લીધો અને હવે તે પોતાના પુત્રની અંતિમ ક્રિયા માટે ઘરે પાછા ફર્યા છે. આ સાંભળીને તરત જ છોકરાના પિતાને કાપો તો લોહી ન નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. છોકરાના પિતાને પોતે બોલેલા એક એક શબ્દ જાણે એની પર જ ઘા કરી રહ્યા હતા. મિત્રો, ઘણીવાર આપણે પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વગર આપણી પ્રતિક્રિયા આપીએ છીએ. આપણે સૌ પ્રથમ કોઈકની પરિસ્થિતિને સમજીને અને પછી વાત કરવી જોઈએ. ઘણીવાર આપણે તેને જાણ્યા વિના અજ્ઞાતપણે અવગણીએ છીએ. જે વ્યક્તિ આપણા સારા માટે વિચારી રહ્યો છે એના માટે આપણે ઘણું જ નકારાત્મક બોલી નાખીએ છીએ કે અયોગ્ય વિચારીએ છીએ. આ રીતે બોલાયેલા શબ્દો આપણને પાછળથી પારાવાર પસ્તાવો આપે છે.